બાંગ્લાદેશમાં વકરતી હિંસા સામે વડોદરામાં બજરંગ દળ મેદાને। ચિત્તાગોંગમાં હિન્દુઓના ઘર સળગાવવાની ઘટના સામે કોઠી 4 રસ્તા પર પૂતળા દહન કર્યું। બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર સતત વધી રહેલા અત્યાચારો અને હિંસક હુમલાઓના વિરોધમાં વડોદરા શહેરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મધ્યમાં આવેલા કોઠી 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કાર્યકરોએ પાડોશી દેશમાં ચાલી રહેલા સાંપ્રદાયિક હિંસા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સંગઠનોના કાર્યકરોએ પ્રતિકાત્મક પૂતળા દહન કરવાની સાથે બાંગ્લાદેશના ધ્વજને સળગાવી ત્યાંથી કટ્ટરપંથી માનસિકતા સાથે સખત નારાજગી નોંધાવી હતી। આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ તાજેતરમાં બાંગ્લાદેશના ચિત્તાગોંગ જિલ્લાના પશ્ચિમ સુલતાનપુર ગામમાં બનેલી અત્યંત હૃદયદ્રાવક અને ક્રૂર ઘટના છે। સોમવારે વહેલી સવારે અસામાજિક તત્વોએ 2 હિન્દુ પરિવારોના ઘરના દરવાજા બહારથી બંધ કરી દઈ મકાનોને આગ ચાંપી દીધી હતો, જેનો સ્પષ્ટ ઈરાદો પરિવારના સભ્યોને જીવતા સળગાવી દેવાનો હતો। માનવતાને લજવતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત વડોદરામાં જોવા મળ્યા હતા, જ્યાં આંદોલનકારીઓએ બાંગ્લાદેશ સરકારની નિષ્ક્રિયતા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગ કરી હતી કે આવી બર્બરતા આચરનાર અપરાધીઓ સામે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। હિન્દુ સંગઠનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાડોશી દેશમાં અલ્પસંખ્યકોને પ્રતાડિત કરવાની ઘટનાઓ વારંવાર બની રહી છે, છતાં ત્યાંનું તંત્ર તેમને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થયું છે। બજરંગ દળના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી બાંગ્લાદેશ સરકાર હિન્દુઓની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત નહીં કરે ત્યાં સુધી આવા વિરોધ પ્રદર્શનો ચાલુ રહેશે। આજના કાર્યક્રમ દ્વારા ભારત સરકારને પણ અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેઓ કૂટનીતિક સ્તરે દબાણ લાવી બાંગ્લાદેશમાં વસતા લઘુમતી સમાજમાં રક્ષણ માટે યોગ્ય પગલાં ભરાવે।